નમસ્કાર. શ્રી કડવીભાઈ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું વિજય નંદાસણા, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ, ધોરણ 10, વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ નંબર 7, આપણા વારસાનું જતન, જેની આજે આપણે વાત કરીશું. સંગ્રહાલયોની જતન માટેની ભૂમિકા. ભારત વ્યાપાર નિધિ કાનૂન 1876 મુજબ કોઈ પણ નાગરિકને અચાનક કોઈ પૌરાણિક પ્રાચીન કલાત્મક ચીજવસ્તુ, ઘર, ખેતર, કૂવો, તળાવ વગેરે બનાવતા કે ખોદકામ દરમિયાન મળી આવે તો પુરાતત્વ ખાતાને તેની જાણ કરવાની હોય છે, જેથી તેનું સંરક્ષણ જે તે સ્થાને અથવા સંગ્રહાલયોમાં થઈ શકે. અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો 1972માં સરકારે પસાર કરીને વ્યક્તિગત અથવા ખાનગી સંગ્રહાલયોની જાણકારી પણ મેળવી છે. અહીં સંસ્કૃત, અર્ધમાગધી, પ્રાકૃત, પાલી વગેરે હસ્તપ્રતોની જાળવણી તથા તેનો સંગ્રહ થાય છે. દરેક રાજ્યોના દફતર ભંડારો, આર્કાઇવ્સમાં દસ્તાવેજોની વૈજ્ઞાનિક ઢબે સાચવવાથી ઇતિહાસકારો અને સંશોધકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે છે. પ્રાચીન કલાકૃતિઓ તથા અતિ મૂલ્યવાન વસ્તુઓ સાચવવા માટે સંગ્રહાલયોનું કાર્ય મહત્વનું છે. દેશના મહત્વના સંગ્રહાલયોની વાત કરીએ તો રાષ્ટ્રીય સંગ્રહાલય નવી દિલ્હીમાં આવેલું છે. ભારતીય સંગ્રહાલય કોલકાતા એટલે કે પશ્ચિમ બંગાળ રાજ્યમાં. છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય, જે એનું પહેલાં નામ હતું પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ મહારાષ્ટ્રમાં. સાલારગંજ સંગ્રહાલય હૈદરાબાદ આંધ્રપ્રદેશમાં. રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય ભોપાલ મધ્યપ્રદેશ. લાલભાઈ દલપતભાઈ સંગ્રહાલય LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી અમદાવાદ ગુજરાત. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ગુજરાત. શ્રી હેમચંદ્રાચાર્ય ગ્રંથાલય પાટણ ગુજરાત. વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા ગુજરાત. આ તમામ સંગ્રહાલયોના જતન અને સંરક્ષણની જવાબદારી દેશની સરકારની સાથે સાથે આપણા સૌની પણ છે. એ આપણી પવિત્ર ફરજ પણ છે. આપણી ભૂમિકા, કારણ કે સંગ્રહાલયો હોય તો પણ એમાં આપણી ભૂમિકા વિશેષ રહે છે. આપણો વારસો હોય તો પણ આપણી ભૂમિકા વિશેષ રહે છે. ભારતના ભવ્ય ભૂતકાલીન વારસાને જાળવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો, યુનેસ્કો અને બિન સરકારી સંસ્થાઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી છે. પરંતુ સૌથી મહત્વની જવાબદારી આપણા સૌની છે. શાળા કોલેજોમાં શિક્ષકો વર્ગખંડમાં ભારતના ભવ્ય વારસાનો પરિચય આપે. વિદ્યાર્થીઓ પણ અજાણ્યા સ્મારકો, સ્થળો, પુરાવશેષોને ઓળખી તેની જાળવણી અને સંરક્ષણમાં સહાય કરે. વારસાની યાદી તૈયાર કરી ચોકસાઈ રાખે. સ્મારકો નષ્ટ ન થાય, તેની તોડફોડ ન થાય, ચોરાઈ ન જાય, તેની કાળજી રાખે. તે અંગે સતત અધ્યયનશીલ રહે તે જરૂરી છે. સ્થાનિક કક્ષાએ શાળા કોલેજો અને બિન સરકારી સંસ્થાઓ દ્વારા ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ, વક્તવ્યો, પ્રદર્શનો, ચર્ચા સભાઓ યોજી આપણા વારસાને લગતી સમજ આપી લોકજાગૃતિ કેળવાય તે જરૂરી છે. ઐતિહાસિક સ્મારકો, શિલ્પ સ્થાપત્યો, કલા કારીગરીના નમૂનાઓ એકવાર નષ્ટ થયા પછી તેની મૂળ સ્થિતિમાં તે આવી શકતા નથી, માટે તેનો નાશ જ ન થવા દેવાય. તે મૂળ સ્થાનેથી બીજે જ ન જાય તેનું ધ્યાન રાખવાની સૌની પવિત્ર ફરજ બને છે. આપણો દેશ વિશાળ અને વૈવિધ્યસભર વારસો ધરાવે છે. એમાં પ્રાચીન સમયના વાવ, ઝરણા, તળાવ, સરોવરો વગેરે આવેલા છે. તેની વર્ષા ઋતુ દરમિયાન ખાસ સંભાળ લેવી જરૂરી છે. જેમ કે ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો, મહેમદાવાદનો ભમરીયો કૂવો, જૂનાગઢમાં નવગણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવાનું છે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન. આપણા દેશના પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો મહત્વના પગલાં લઈ રહી છે. એના પરિણામે પ્રવાસન સ્થાનો પર સ્વચ્છતા અને ચોકસાઈથી જતન માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. દેશ વિદેશના પ્રવાસીઓને ઐતિહાસિક, ધાર્મિક મહત્વ ધરાવતા પ્રવાસન સ્થળોમાં વિશેષ રુચિ હોય છે. તેથી આપણી સરકાર આવા સ્થળોની જાળવણી માટે ચિંતિત છે. આપણી કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત એક બહુ મોટા મિશન તરફ પણ આગળ વધી રહી છે છેલ્લા અમુક વર્ષોથી.
જો આપણે આગળ વાત કરીએ તો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો, એટલે પ્લાસ્ટિકનો નાશ થતો જ નથી. પ્રવાસન સ્થળો કે જાહેર સ્થળોએ કચરો ગમે ત્યાં ન ફેંકતા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ઐતિહાસિક સ્મારકો પર બિનજરૂરી લખાણ કે ચિત્રો દ્વારા તેને નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. ગંદકીનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. પાન કે ગુટખા ખાઈને ગમે ત્યાં થૂકવું જોઈએ નહીં. પ્રાચીન સ્થળોની આસપાસ પ્રદૂષણ કરવું જોઈએ નહીં. ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી વાવ, જળાશયો, તળાવો, ઝરણા વગેરેની ચોમાસા દરમિયાન ખાસ કાળજી રાખવી જોઈએ. પુરાતત્વીય રાસાયણિક ક્રિયાઓ દ્વારા સ્મારકોની સાફ સફાઈ કરતી વખતે ખૂબ જ કાળજીપૂર્વકની માવજત કરવી જોઈએ, કારણ કે એને કંઈ નુકસાન ન થવું જોઈએ. દેશ વિદેશના પ્રવાસીઓ દ્વારા આપણા ઐતિહાસિક વારસાને હાનિ ન પહોંચે તે માટે તેમને જાગૃત કરવા. કુદરતી આફતોથી પ્રવાસન સ્થળોને નુકસાન થાય તો તેને ફરીથી મૂળ રૂપમાં લાવવા માટે પ્રયત્નો કરવા જોઈએ. આપણે સમજવું પડશે કે પ્રવાસન સ્થળોનું સૌંદર્ય, સ્વચ્છતા અને જતન આપણા દેશને વિશ્વમાં ખ્યાતિ અપાવે છે તથા દેશને સમૃદ્ધિ બક્ષે છે. ભૂતકાળના વારસાના મૂળ સ્વરૂપને આંચ ન આવે અને તે જ રીતે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે તેનું જતન કરવું જોઈએ. ભારત વિવિધતામાં એકતા. વિશ્વની અતિ પ્રાચીન સંસ્કૃતિઓ પૈકી ભારતની એક વૈવિધ્ય વારસો ધરાવે છે. એની સંસ્કૃતિ ભારતની સમૃદ્ધ છે. ભારતની વિવિધતા, એમાં પણ એકતા કીધું છે, કારણ કે દરેક ધર્મના ઘણી અલગ અલગ કોમ્યુનિટીના લોકો રહે છે, છતાં પણ એ બધા એક છે, એક થઈને રહે છે. ભારત દેશ અમારો દેશ છે. એવી વિવિધતામાં એકતાની ભાવના સભર ભારતની વિવિધતામાં જ વિશ્વમાં તેની વિશિષ્ટ ઓળખ છે. વિવિધ જાતિઓ, જ્ઞાતિઓ, ધર્મો, રીત રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્યો ધરાવતો હોવા છતાં તે ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ, એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. આખી દુનિયા એક વિશાળ કુટુંબ છે. આ ભાવના ભારતમાં વૈદકાળથી પ્રચલિત છે. અમને ચારેય દિશાઓમાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થવું નો ઋગ્વેદનો સંદેશ ભારતીય સંસ્કૃતિની વિશાળતા અને વ્યાપકતાનું દર્શન કરાવે છે. ચિત્રમાં આપણે જોઈએ છીએ અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ ધર્મની નિશાની, છતાંય ભારત દેશ છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતાનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સ્વામી વિવેકાનંદે શિકાગો એટલે કે અમેરિકામાં મળેલી જે વિશ્વ ધર્મ પરિષદમાં કહ્યું હતું કે મને કહેતા ગર્વ થાય છે કે હું જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠો શીખવ્યા છે. ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે. ધર્મની દ્રષ્ટિએ ભારત સંસારના પ્રમુખ ધર્મોના સંમિશ્રણની ભૂમિ રહ્યું છે. હિન્દુ, બૌદ્ધ, જૈન, પારસી, ઇસ્લામ, ઈસાઈ ધર્મોનો ભારતીય સંસ્કૃતિ પર પ્રભાવ જોવા મળે છે. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. પવિત્ર ગણાતી 7 નદીઓનો સમાવેશ ભારતમાં રચાયેલી પ્રાર્થનાઓમાં પણ થયો છે. ઋષિ મુનિઓ, સૂફી સંતો, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી અને મહાત્મા ગાંધી જેવા યુગ પુરુષોએ શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વની વાતો પર ભાર મૂક્યો છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશેષતા છે. મહાસાગરોમાં જેમ નદીઓનો સંગમ થાય છે તેમ આપણા દેશમાં વિવિધ ધર્મો, સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ, રીત રિવાજો, પરંપરા, ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતમાં વિવિધ લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી આ વિશેષતાનું સંવર્ધન અને જતન કર્યું છે અદ્વિતીય છે. કડીવીભાઈ યુટ્યુબ ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.
આપે આ વિડીયો અંત સુધી જોયો એ બદલ આભાર.